સુરતમાં ડ્રગ્સને લઈ પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે આવા આરોપીઓને જેલમાં બંધ કરી દેવામાં આવે છે। ત્યારે એનડીપીએસના ગુનામાં આરોપીને સિવિલ હોસ્પિટલમાં પોલીસ આપતામાંથી ભગાડી જનાર મુખ્ય આરોપી ઝડપાઈ ચૂક્યો છે। અગાઉ પોલીસે ભાગવામાં મદદ કરનાર બે આરોપીની વડોદરાથી ધરપકડ કરી હતી। પેટના દુખાવાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં શાહરૂખ દાખલ થયો હતો। આરોપી શાહરૂખને બે મિત્રો ટિફિન દેવાના બહાને આવ્યા હતા। શાહરૂખને બાઇક પર બંને ઈસમો ભગાડી ગયા હતા। હાલ પોલીસે ત્રણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસે સુરતમાંથી રિયાઝ અંસારીની ધરપકડ કરી હતી। મુખ્ય આરોપી અને અન્ય સાગરીત વડોદરાથી ઝડપાયા હતા। શાહરૂખ પઠાણ સામે લિંબાયત પોલીસ મથકમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો। ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। સુરતની નવી હોસ્પિટલમાં પેટના દુખાવાની ફરિયાદ સાથે એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા આરોપીને પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયો હતો। આરોપી ગઈકાલે પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો। આરોપી વિરુદ્ધ સુરતમાં લિંબાયત પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે અને તે સબ જેલમાં બંધ હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।